જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ દ્વારા રિવાઇન્ડના આજના હપ્તામાં આપને 2017ના ગણેશ ઉત્સવની ઝલક બતાવીએ છીએ, જ્યારે જૂનાગઢમાં સૌ પ્રથમ વખત 1000 કિલોનો લાડુ બનાવવાની પણ એક મનાવણી કરવામાં આવી હતી। આ ઉત્સવમાં આબાલ વૃદ્ધો સૌ સાથે ઉત્સાહથી જોડાયા હતા, જે બાબતના ઇન્ટરવ્યૂઝ અને ત્યાંની ઝલક પણ આપને બતાવશું। છેલ્લે જે નિયમ મુજબ અનંત ચતુર્દશીના દિવસે આ ગણેશજીને વાતે ગાતે ફરીથી વિસર્જિત પણ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઉત્સવની ઝલક આવો માણીએ। જૂનાગઢ શહેરમાં આજે નાના મોટા અનેક પંડાલોમાં લંબોદર દેવનું શાનદાર આગમન થયું છે। વિવિધ ઠેકાણેથી વાજતે ગાતે ગણપતિ મહારાજની સ્થાપન યાત્રા નીકળી હતી, જેને પંડાલોમાં વિધિ વિધાનપૂર્વક સ્થાપિત કરીને લોકોએ ગણેશ મહોત્સવનો શુભારંભ કર્યો છે। શહેરના બહારના વિસ્તાર એટલે કે જોશીપુરા સરદારપરામાં પણ ખૂબ જ શાનદાર રીતે ગણેશ મહોત્સવ શરૂ થયો છે। લગભગ બહારના વિસ્તારની વાત કરીએ તો 125થી વધુ નાના મોટા પંડાલોમાં ગણપતિની નાની મોટી દિવ્ય મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે। રોજે રોજ સંતવાણી, સત્યનારાયણ ભગવાનની કથા, બટુક ભોજન, બેઠા ગરબા તેમજ અન્નકોટ ભોગ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે લોકો ગણેશ મહોત્સવની ઉજવણી કરશે। મહિલા ભાવિક લલિતાબેન ઉપાધ્યાયે પણ પોતાના વિસ્તારમાં થનાર ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજે અમે શેરી નંબર 4 માં ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે। બધાય પાડોશી હળી મળીને મજા આવી છે। મુન્નાભાઈને ઘરે સ્થાપન કર્યું છે। ગણપતિ બાપા પધાર્યા છે, બધાને આનંદ આવ્યો છે। બધાય પાડોશી મજા કરે છે। પારથી સુધી મજા કરશું, સત્સંગ કરશું, ગણપતિ બાપાના નામ લેવું, કથા કરશું, મોટું ભોજન કરાવશું અને જેને દર્શન કરવા હોય એ ખુશીથી પધારજો। ગણપતિ બાપાની જય। મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી પહોંચેલ ગણેશ મહોત્સવ હવે તો સાર્વજનિક અને સાર્વત્રિક વ્યાપ વધી ગયો છે, પરંતુ 25 વર્ષ પહેલા પણ જૂનાગઢમાં રંગમેલના ડેલામાં ગણેશ મહોત્સવની ઉજવણી થતી હતી। મહારાષ્ટ્ર સોની યુવક મંડળ દ્વારા આ વર્ષે રંગમેલમાં ગણેશ સ્થાપનનું 25મું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે। રજત જયંતિ વર્ષ નિમિત્તે સવારના સ્ટેશન દરવાજેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ડીજેના સથવારે અને યુવકોના રાસ ગરબાની રમઝટ વચ્ચે ગણપતિ મહારાજને રંગમેલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે રજત જયંતિ વર્ષ નિમિત્તે 101 મણનો વિશાળ લાડુ ગણપતિ મહારાજને ભોગ ધરવામાં આવ્યો છે। પ્રસાદી સ્વરૂપમાં આ લાડુ તમામ ભાવિકોને 27મી ઓગસ્ટના રોજ આપવામાં આવશે। યુવક મંડળના પ્રમુખ રાકેશ લખલાણીએ ગણેશ મહોત્સવમાં સૌ કોઈને જોડાવા અપીલ કરી હતી। વિઘ્નહર્તા એવા ગણપતિ દાદા જૂનાગઢની અંદર રંગમેલ મહારાષ્ટ્ર સોની યુવક મંડળ દ્વારા દર વર્ષે આયોજિત જે કાર્યક્રમ થાય છે 1993થી શરૂઆત થઈ છે જૂનાગઢની અંદર। આજે મને આનંદ છે કે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે લોકો માટે એક નવી વાત એટલા માટે હતી કે નવરાત્રિ આપણે સાતમ આઠમ પછી સીધી નવરાત્રિ લોકો રાહ જોતા હોય, તો પ્રથમ વખત 1993 માટે આજે 25 વર્ષ પૂરા થાય છે। રજત જયંતિ જોવા માટે મારા મગજમાં 2 માસથી જે વાત ચાલતી હતી, મારા પત્રકાર મિત્રોને મેં વાત કરી, પત્રકાર મિત્રોનો મને ગાંડો સહકાર મળ્યો કે આ રજત જયંતિ ઉજવવું તો અન્ય કાર્યક્રમો કરતાં લોકો પ્રસાદી મળે, લોકોનું આપેલું લોકોને જ આપી શકું, એટલે મેં 101 મણ ઘઉં એટલે 2020 કિલો ઘઉં, એની સામે 62 ડબ્બા ઘી, શુદ્ધ ઘી વાપર્યું છે। એનું તળિયું પણ એમાં છે, મોણ પણ ઘીનું જ આપ્યું છે, તેલનો કે કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ કર્યો નથી, ગાયનું ઘી પણ એમાં ઘણું છે। એવી રીતે 45 ડબ્બા ગોળ સામે 3 મણ એટલે કે 60 કિલો બદામ, કિસમિસ, કાજુ અને જાયફળ છે। દરેક લોકોના સહકારથી આ કામ કરી અને જૂનાગઢનું એક નજરાણું અને એક જૂનાગઢની જનતા માટે એક સારી વાત હતી, એ લઈ અને આજે સફળ થયા છે।
જૂનાગઢ શહેરમાં ગણપતિ મહોત્સવ શાનદાર રીતે ચાલી રહ્યો છે. ગણેશ ફળિયામાં 250 વર્ષ જૂનું પ્રાચીન ગણેશજીનું મંદિર છે, જ્યાં ગઈકાલે મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે એક દિવસનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગણેશ ભક્તો દ્વારા અને રહેવાસીઓ દ્વારા ગણેશજીની આરાધના કરવામાં આવી. તેને સાંજે 7:45 કલાકે જ્યારે દુંદાળા દેવની આરતી ઉતારવામાં આવી ત્યારે લોકોએ ગણપતિ મહારાજનો જય જયકાર કર્યો હતો. લગભગ 250 વર્ષ જૂનું આ પ્રાચીન ગણેશ મંદિર છે, જેમાં બાજુમાં રહેલ કૂવામાંથી ગણેશજીની મૂર્તિ નીકળી હોવાનું અને આજે આ મંદિર બની ગયું હોવાનું સ્થાનિક ભાવિકોએ જણાવ્યું હતું. ઢોલ શરણાઈના સથવારે ગણેશજીની આરતી ઉતારવામાં આવી ત્યારે વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું. જૂનો નાગરવાડો છે, એમાં ગણેશ ફળિયાનું મંદિર છે, એમાં ગણેશજીનું મંદિર આવેલું છે. આ ગણેશજીનું મંદિર 250 થી 300 વર્ષ જૂનું છે અને આ મંદિર કૂવામાંથી આ મૂર્તિ નીકળેલ છે, જેનું અહીંયા ગણેશ ફળિયામાં સ્થાપન કરેલ છે. અને આ ગણેશ એવા ચમત્કારિક છે કે જે કોઈ પણ માણસ અહીંયા આવી અને પોતાની શ્રદ્ધા અને ભાવનાથી પૂજન કરે છે અને પોતાની જે કંઈ મનોકામના હોય છે એ વ્યક્ત કરે છે એની સામે, તે એની પરિપૂર્ણ જે કાંઈ કોઈ એને માનતા માને છે કાંઈ પણ એ પરિપૂર્ણ થાય છે. મારો જન્મ આજ ગણેશ ફળિયામાં જ થયો છે અને હું કેટલા વર્ષોથી અહીં જ રહું છું. હું નાનપણથી ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા રોજ આવું છું અને આ જ વિસ્તારમાં રહું છું. ગણપતિ બાપાની અમારા સૌ પર વિશેષ કૃપા રહી છે અને સુખ સમૃદ્ધિ તથા એમને અપરંપાર કૃપા પણ અમારા પર વરસી છે. વાત કરીએ શહેરમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવની, તો જૂનાગઢ શહેરમાં અનેક નાના મોટા પંડાલમાં ગઈકાલે મોડી સાંજ સુધી ગણપતિ મહારાજના આગમન ચાલુ રહ્યા હતા. શહેરમાં રોયલ પાર્ક ખાતે પણ ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી શરૂ થઈ છે. સાંજે 5 કલાકે દુંદાળા દેવની વાજતે ગાતે સર્જન યાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ ડ્રેસ કોડમાં સજ્જ બનીને અને રાસ ગરબાની રમઝટ બોલાવીને ગણપતિ મહારાજનો જય જયકાર કર્યો હતો અને રોયલ પાર્ક ખાતે દુંદાળા દેવની દિવ્ય મૂર્તિની સ્થાપન કરવામાં આવ્યું હતું. પ્રમુખ મનોજ પોપટે જણાવ્યું કે જુદા જુદા દિવસો દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ત્યારે વોર્ડ નંબર 13માં આ ગણપતિ મહારાજનું જે સ્થાપન થયું છે તેના દર્શન અને આરતીનો લાભ લેવા તેણે અપીલ કરી હતી. ખાસ કરીને પૂજન અર્ચન અને પોતાને અહીંયા બિરાજમાન કરવા માટે આજે રોયલ કોઓપરેટિવ સોસાયટી ખૂબ સારી એવી ધન ગણી રહી છે. દિવસ 7 પૂરતા ગજાનન ગણપતિજી મહારાજનું સ્થાપન કરવામાં આવશે. આજુબાજુના વિસ્તારના તમામ લોકોને આમાં સહભાગી થવા માટે હું રોયલ પાર્કના પ્રમુખ વતી વોર્ડ નંબર 13ના તમામને રહેવાસીઓને અત્રેના દર્શન કરવા માટે રોજની તારીખે સવાર ને સાંજ 2 ટાઈમ આરતી થશે, નવા આયોજન થશે અને ઘણા પ્રકારના સંકલ્પ પણ કરવામાં આવશે. હું હૃદયપૂર્વક આવકારું છું. તો સાબલપુર પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મંદિરના સંતોના માર્ગદર્શન નીચે બાળકોને વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે દુંદાળા દેવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. બેન્ડની સુરાવલી વચ્ચે અને શિસ્તબદ્ધ રીતે ગુરુકુળના છાત્રોએ પરંપરાગત રીતે પોતાની આગવી ઓળખ ઊભી કરીને ગણપતિ મહારાજનું સ્થાપન કર્યું હતું. જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંચાલક પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી તેમજ પ્રીતમ સ્વરૂપદાસજી સ્વામી અને નંદકિશોરદાસજી સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગણપતિ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી. બ્રહ્મદર્શન સ્વામીના માર્ગદર્શન નીચે આ ગણેશ મહોત્સવ સફળતાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો હોવાનું કેમ્પસ ડાયરેક્ટર આશીષ કાચાએ જણાવ્યું હતું. ગણેશ મહોત્સવના સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર સારથી કોમ્પ્લેક્સ ખાતે દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ શૃંખલામાં આ વર્ષે પણ ગણપતિ મહારાજનું સ્થાનિક વેપારીઓ દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7:30 કલાકે તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર એક બાજુ મૂકીને દુંદાળા દેવની આરતી ઉતારે છે તેમજ સમગ્ર વર્ષ
વ્યવસાયમાં બરકત ભર્યું રહે તેવી પ્રાર્થના પણ કરે છે. વેપારી એસોસિએશનના પ્રમુખ ભૂપેશભાઈ તન્નાએ જણાવ્યું કે વેપારીઓના આર્થિક અનુદાનથી અહીં ગણેશ મહોત્સવની રંગારંગ ઉજવણી થાય છે. 56 ભોગ દર્શન, સત્યનારાયણ ભગવાનની કથા અને નાના મોટા ધાર્મિક કાર્યક્રમો સાથે રોજ સાંજે ગણેશમય વાતાવરણ બની રહે છે. ત્યારે માંગનાથ રોડના સારથી કોમ્પ્લેક્સમાં ગણપતિ મહારાજના પંડાલમાં દર્શનીય શણગાર કરવામાં આવ્યો છે. અમે અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ, દર વર્ષે કરતા આવીએ છીએ અને અહીંયા રોજ અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ. મહાઆરતી, 56 ભોગ, કાલે વિસર્જન, સમૂહમાં ભોજન, એવી રીતેના પ્રોગ્રામ દર વર્ષે રાખીએ જ છે અને અમને અહીંયા ગણપતિની સ્થાપના કરતાં ઘણો આનંદ થાય છે અને ગણપતિ દાદાની આવ્યા પછી અમારે ત્યાં બહુ સુખ શાંતિ રહે છે માર્કેટની અંદર અને અમને ઘણો આનંદ આવે છે. અહીંયા અમારા સારથી કોમ્પ્લેક્સના જે વેપારી ભાઈઓ છે તેણીએ દુંદાળાદેવ શ્રી ગણપતિની સ્થાપના કરી છે, જેમની આજે 56 ભોગના દર્શન રાખેલા છે. તેમાં સર્વ વેપારીઓને જોડાવા નમ્ર વિનંતી. માંગનાથ રોડ ઉપર જ ઉત્સવ પ્લાઝામાં પણ ગણપતિ મહારાજનું પૂજન કરવામાં આવી રહ્યું છે. ઉત્સવ પ્લાઝામાં વેપારીઓ દ્વારા નીચેના ભાગે ગણપતિ મહારાજની સુંદર મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં પણ રોજ સવારે પૂજન વિધિ બાદ મહાઆરતી યોજાય છે, જેમાં વેપારીઓ હોંશભેર ભાગ લે છે. આસપાસના વેપારી પરિવારજનો સાથે દુંદાળાદેવના દર્શનાર્થે આવે છે અને આરતી તેમજ પ્રસાદમાં ભાગ લઈને ગણેશ મહોત્સવના આ દિવસો ધર્મમય માહોલમાં પૂરા કરી રહ્યા છે. સ્થાનિક વેપારીએ પણ ગણપતિ મહારાજના આગમનને કારણે ધંધામાં બરકત રહેતી હોવાનું અને પરિવારમાં પણ સુખ શાંતિ વધતા હોવાનું સ્વીકાર્યું હતું. માંગનાથ રોડથી મુકેશ વિધાણી બોલું છું. ઉત્સવ પ્લાઝામાં દર વર્ષે અમે અહીંયા ગણપતિની સ્થાપના કરીએ છીએ વ્યવસ્થિત અને બધાના ધંધાના લાભ રહે એ રીતે વિઘ્ન દૂર થાય અને અમને આ સ્થાને બધી મજા આવે અને નાચ બધું ને સેવા બધું વ્યવસ્થિત કરી અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગણપતિ બાપા માફ કરે. શહેરના જોશીપુરા વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક ખાતે ગણપતિ મહારાજની ધામધૂમથી પધરામણી કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા અહીં રોજ આરતી ઉતારવામાં આવે છે, ત્યારે જય ગણેશ દેવાના જયઘોષ વચ્ચે પંડાલ ભક્તિસભર બની જતો હોય છે. ખાસ કરીને અહીં જે ભક્તો આવે છે તેને આયુર્વેદિક ઉકાળાનું સેવન પણ કરાવવામાં આવે છે. સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું કે અત્યારે સ્વાઇન ફ્લૂ અને મિશ્ર ઋતુને કારણે રોગચાળો વધ્યો છે, ત્યારે અમૃત પેય ઉકાળો લોકોને પીવડાવીને એક મહત્વની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગણપતિ મહારાજને મોદકનો પ્રસાદ આપવામાં આવે છે. જુદા જુદા પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સ્વાઇન ફ્લૂ વર્ધિત ઉકાળો પીને સ્થાનિક લોકો ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરી રહ્યા છે. ગણપતિ બાપા મોરિયા, અગલે બરસતું જલ્દિયાના જયઘોષ વચ્ચે આજે ગણેશ મહોત્સવ પૂર્ણ થયો છે. નાના મોટા અનેક જળાશયોમાં આજે ગણપતિ મહારાજની નાની મોટી દિવ્ય મૂર્તિઓનું વિસર્જન થયું, ત્યારે ભાવિકોએ સજળ નૈલે ગણપતિ બાપાને વિદાય આપી હતી. 10-10 દિવસ સુધી પોતાના આંગણમાં મહેમાન બનાવીને જ્યારે આજે ગણપતિનું વિસર્જન થયું, ત્યારે ભાવિકોએ અબિલ ગલાલની છોડ અને રાસ ગરબાની રમઝટ વચ્ચે સિદ્ધિવિનાયક દેવની ભારોભાર આરાધના કરી હતી અને આવતા વર્ષે વહેલેરા પધારજોની પ્રાર્થના પણ કરી હતી. દામોદર કુંડ, નારાયણધરા જેવા જળાશયોમાં આજે જ્યારે વિસર્જનો યોજાયા, ત્યારે ભાવિકોની આંખમાં રીતસર પાણી આવી ગયેલા જોવા મળતા હતા. ગણપતિ બાપા મોરિયા, અગલે બરસતું જલ્દિયા અને જય ગણેશ દેવાની આરતી વચ્ચે લોકોએ દુધાળા દેવને પાણીમાં પધરાવીને તેનું ધાર્મિક રીતે વિધિવત રીતે વિસર્જન કર્યું હતું અને એ સાથે જ 11 દિવસનો ગણપતિ મહોત્સવ ધર્મનગર જૂનાગઢમાં સંપન્ન પણ થયો.
શીતલ જોશી, આજે અમે વર્ષોથી ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને 11 દિવસની આ ઉત્સવ અમે મનાવીએ છીએ ધામે ધૂમે અને ડીજેના તાલથી મ્યુઝિકથી બધા મ્યુઝિકના સથવારે બધા નાચી ગાઈ ગરબા લઈ અને ગણપતિ દાદાને વિસર્જન કરવા અહીંયા આવ્યા છીએ અને આ ઉત્સવમાં અમને દિવાળી કરતાં પણ ખૂબ જ મજા આવે છે. મારું નામ કલ્પના જોશી છે, હું એડવોકેટ છું અને અમારા ઘરેથી આજે લગભગ માનો ને કે 15 થી 17 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને જ્યારે અમે ગણપતિ લાવ્યા છીએ ત્યારે ઢોલ નગારાના તાલે અમે ગણપતિનું સ્વાગત કરીએ છીએ અમારા ઘરે. 11 દિવસ અમે બહુ ધામધૂમથી અમે ગણપતિનું પૂજન અર્ચન કરીએ છીએ. કથા અને સત્સંગ ને રાસ ગરબા ને અમે બધું દરરોજ અલગ અલગ પ્રકારનું અમે કરીએ છીએ અને શ્રદ્ધાથી અને અમે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ. જ્યારે આજે 11મો દિવસ હતો, જ્યારે નિયમ પ્રમાણે ગણપતિ વિસર્જન કરવું જ પડે એટલે ફરજિયાત છે, એટલે અમે આજે ગણપતિ ડીજે ને ઢોલના તાલ નગારે અમે ગણપતિ દાદાને અહીંયા વિસર્જન કરવા આવ્યા છીએ. મારું નામ ગોપી શર્મા છે. અમે લોકો આજે ગણપતિ વિસર્જન માટે આવેલા છીએ. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણપતિને ધામધૂમથી ઘરે લઈને આવીએ છીએ, એવી જ રીતે 11 દિવસ આજે ગણપતિના વિસર્જનને કમ્પ્લીટ થયા છે અને અમે આજના દિવસે ગણપતિનું વિસર્જન નારાયણધરે કરવામાં આવેલ છે. બધા છોકરાઓ, મોટાઓ, વડીલ બધા સાથે મળીને ખૂબ એન્જોય કરે છે અને આ ગણપતિનો જે દિવસ છે એને ખૂબ ધૂમધામથી અને યાદપૂર્વક રહી અને ખૂબ એન્જોય કરીને કરે છે, જેની અંદર અમે લોકો ઢોલ નગારા ડીજેથી માંડીને ટોટલી બધી વસ્તુ અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ અને અમને આ તહેવાર એટલો ગમે છે કે આપણને જે બીજા તહેવારો છે એના કરતાં વધારે ખુશી આની અંદર મળે છે. ગણપતિ મહોત્સવ બાદ ઠેક ઠેકાણે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન તો થયું, પરંતુ જૂનાગઢમાં ભાવિકો દ્વારા પોતાના ઘરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ ગણપતિને ઘરના જ એક ટોપમાં વિસર્જન કરીને પ્રતિકાત્મક વિસર્જન કરવામાં આવ્યું અને પર્યાવરણ બચાવવાનો અનેરો સંદેશ પણ પૂરો પાડવામાં આવ્યો. જૂનાગઢના જાણીતા સુભાષ પાણીપુરીવાળા પરિવાર દ્વારા દર વર્ષે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે, પરંતુ તેઓ ગણપતિ મહારાજની મૂર્તિને બહાર ક્યાંય વિસર્જિત કરતા નથી. પોતાના જ પ્રાંગણમાં એક મોટા ટોપમાં ગણપતિ મહારાજની પૂજા વિધિ કરીને તેમની વિસર્જનની પ્રતિકાત્મક પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ ધાતુની આ ગણપતિ મૂર્તિને ફરીથી પોતાના જ મંદિરમાં પ્રસ્થાપિત કરે છે. વિનયભાઈએ જણાવ્યું કે આ પ્રકારના સંદેશા આપીને આપણે પર્યાવરણ, આપણું જળ પ્રદૂષિત ન થાય અને બચાવવું જોઈએ, આવો સંદેશો આપવાનો પ્રયાસ થાય છે. લગભગ લોકોએ આગામી વર્ષોમાં આ પ્રકારની વિસર્જન વિધિ કરવી જોઈએ તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.